નમસ્કાર કિરીટભાઈ. નમસ્કાર જગદીશભાઈ. પેલા તો તમે હે ને બધા અમારા ખેડૂતને તમારું આખું નામ જણાવો. કિરીટભાઈ ધનજીભાઈ વિરાણી, ગામ ઈશ્વરિયા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. બરોબર. હવે અમે તમારી જમીનનું અને પાણીની લેપ કરાવી હતી, તો તમે બધાને જણાવો કે કઈ રીતના તમે વાવેતર કરેલું છે, કઈ રીતના જે લેપ કરેલું છે એમાંથી તમે કઈ કઈ રીતના એનું પાલન કર્યું છે અને કઈ રીતનું ખાતર નાખ્યું છે એ જણાવો. હવે મગફળીનું વાવેતર કર્યું છે આખાઈમાં. એમાં અડધામાં તમે જે લોકોએ કીધું હતું ને એ રીતનું ખાતર નાખ્યું. અડધામાં મેં મારી રીતે વધારે ખાતર નાખ્યું છે. વધારે ખાતર નાખ્યું તોય કાંઈ મને ફરક દેખાતો નથી. ખોટું મારું ખાતર વેસ્ટ ગયું છે. ને જમીનની આપણે તપાસ કરવી, લેપ કરાવી એ ફરજિયાત છે. બરોબર છે. હવે આ જમીનની જે આપણે લેપ કરી એનાથી તમે આમાં અમે જે કીધું એ પ્રમાણે તમે ખાતર નાખ્યું છે અને બીજા પડામાં તમે તમારી રીતના જે રેગ્યુલર નાખતા હતા એ નાખ્યું છે, તો બેયમાં અત્યારે મોલાઈત સરખી દેખાય છે. તો ખેડૂતોને તમે શું કહેવા માગશો કે જમીન અને પાણીનું લેપ કરાવવું જોઈએ કે જેથી કરીને ખેડૂતનો ખર્ચો ઘટે? દરેક ખેડૂત મિત્રોએ લેપ કરાવી ફરજિયાત છે. જો આમાં ખાતર ઓછું નાખ્યું તો એ જ રિઝલ્ટ છે, વધુ નાખ્યું તો એ જ રિઝલ્ટ છે. માટે લેપ કરાવી ફરજિયાત છે. બરોબર છે. આભાર કિરીટભાઈ તમારો ટાઈમ આપવા બદલ આભાર.